નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાઈ ઇંગ્લિશ ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 9ના યુનિટ નંબર 6 ધ નાઇટ ટ્રેન એટ દિઓલી જે રસ્કિન બોન્ડ નામના લેખક દ્વારા લખવામાં આવ્યો છે એ પાઠનો આપણે અભ્યાસ કરીશું। આ પાઠની અંદર જે સ્ટોરી છે એ રસ્કિન બોન્ડ જે આ પાઠના લેખક છે એને પોતાની સાથે બનેલી ઘટનાની જે વર્ણન કરેલું છે એની આખી વાત છે। જ્યારે તે કોલેજ કાળની અંદર હતા ત્યારની વાત છે। તો એક સરસ મજાના પ્રસંગનું વર્ણન રસ્કિન બોન્ડ દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે અને નામ આપવામાં આવ્યું છે એને ધ નાઇટ ટ્રેન એટ દિઓલી। નાઇટ ટ્રેન એટ દિઓલી મતલબ દેઓલી નામનું જે સ્ટેશન છે ત્યાં રાત્રિ દરમિયાન આવતી ગાડી એવું થાય। પણ શીર્ષક પ્રમાણે જોવા જઈએ તો એ ગાડી સાથે આ લેખક જે છે રસ્કિન બોન્ડ એની કેવી ભાવનાઓ સંકળાયેલી છે એવો આખો પ્રસંગનું વર્ણન સરસ રીતે લેખક દ્વારા કરવામાં આવ્યું છે। ચાલો મિત્રો આપણે આ પાઠને શબ્દશ સમજવાનો પ્રયત્ન કરીએ। વેન આઈ વોઝ એટ કોલેજ, લેખક જે છે એ લખે છે રસ્કિન બોન્ડ પોતે કે વેન આઈ વોઝ એટ કોલેજ મતલબ કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે I regularly spent my summer vacation in Dehra. I regularly મતલબ કે નિયમિતપણે હું નિયમિતપણે સ્પેન્ડ ગાળતો હતો શું માય સમર વેકેશન મારું જે ઉનાળાનું વેકેશન હોય ક્યાં તો કે ઇન દેહરા ખાતે ગાળતો હતો। અને દેહરા શા માટે તો એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ મતલબ કે મારા દાદીમાના ઘરે, દાદીમાનું ઘર જે છે લેખકનું એ દેહરા છે એટલે ઉનાળામાં વેકેશન દરમિયાન તે લેખક પોતે ત્યાં જતા રહેતા હતા। I would leave the plane early in May and return late in July. લેખક આગળ લખે છે કે I would leave the plains. પ્લેન મતલબ અહીંયા મેદાનવાળો વિસ્તાર, માની લઈએ કે જે લેખક છે એની કોલેજ કોઈ મેદાનવાળા વિસ્તારની અંદર છે કે આ મેદાનીવાળો જે વિસ્તાર છે મેદાની વિસ્તાર છે એમાંથી હું મે મહિનાની શરૂઆતમાં નીકળી જતો એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ અને ત્યાં કોલેજ ખાતે મે મહિનાના અંતમાં પાછો આવતો। દિઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 15 કિલોમીટર ફ્રોમ દેહરા। હવે જે આપણું ટાઇટલ છે એનો ઉલ્લેખ આવ્યો કે દિઓલી શું છે તો દિઓલી વોઝ અ સ્મોલ સ્ટેશન, એક નાનું રેલવે સ્ટેશન છે અબાઉટ 15 કિલોમીટર્સ ફ્રોમ દેહરાથી 50 કિમી દૂર આવેલું આ નાનું એવું રેલવે સ્ટેશન છે। ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ હેવી જંગલ ઓફ ઇન્ડિયન ટેરાય, અને ક્યાં આવેલું છે તો કે ઇન્ડિયન ટેરા ભારતીય તેરાયના જે જંગલો હેવી જંગલ મતલબ કે અહીંયા ગાઢ જંગલો છે એને અડીને એની સરહદ ઉપર આવેલું છે। આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દિઓલી એન્ડ સ્પેન્ડ અ ડે ધેર। લેખક જ્યારે પસાર થતા હતા ત્યારે એક દિવસ એને જે નક્કી કર્યું એ કહે છે કે આઈ ડિસાઇડેડ મેં નક્કી કર્યું કે વન ડે આઈ વુડ ગેટ ઓફ, એક દિવસ હું અહીંયા ઉતરી જઈશ ક્યાં તો કે દેઓલી ખાતે ઓફ ધ ટ્રેન એટ દેહોલી ખાતે ઉતરી અને સ્પેન્ડ ધ ડે હિયર, અને આખો દિવસ હું અહીંયા પસાર કરીશ। આઈ વોઝ 18, એને પોતાની ઉંમર છે કીધી છે કે હું 18 વર્ષનો હતો। વિઝિટિંગ માય ગ્રાન્ડ મધર્સ એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દિઓલી, 18 વર્ષની ઉંમરે જ્યારે હું મારી દાદીની મુલાકાત લેવા માટે મળવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ જે ગાડીમાં બેઠા હતા લેખક એ ગાડી દિઓલી આવીને ઊભી રહી, દિઓલી સ્ટેશન આવીને ઊભી રહી। અ ગર્લ કેમ ડાઉન પ્લેટફોર્મ સેલિંગ બાસ્કેટ, અને એ વખતે શું ઘટના ઘટી તો કે પ્લેટફોર્મ ઉપર ટોપલીઓ વેચનાર એક છોકરી આવી, કેમ ડાઉન મતલબ આવી, આ પ્લેટફોર્મની ઉપર સેલિંગ બાસ્કેટ મતલબ ટોપલી વેચનાર છોકરી આવી અને પ્લેટફોર્મ ઉપર આવી। ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ એન્ડ ધ ગર્લ હેડ શોલ એક્રોસ હર શોલ્ડર, મતલબ કે અહીંયા એને વાતાવરણ જે કેવું હતું એનું વર્ણન કર્યું છે। ઇટ વોઝ કોલ્ડ મોર્નિંગ, એક આ ઠંડી સવારનું વાતાવરણ હતું અને આ જે છોકરી જે ટોપલીઓ વેચતી હતી એ છોકરીનું વર્ણન હતું કે ઇટ ગર્લ હેડ આ શોલ એક્રોસ હર શોલ્ડર મતલબ કે એના ખભા ફરતા શાલ ઓઢેલી હતી। હર ફીટ વેર બેર, અને એના જે પગ હતા એ ખુલ્લા હતા, ઉઘાડા હતા, મીન્સ કે એને કોઈ ચપ્પલ વગેરે પહેરેલું ન હતું। હર ક્લોથ્સ વેર ઓલ્ડ, અને એને જે કપડાઓ પહેર્યા હતા એ જૂના પુરાણા હતા। સી વોઝ અ યંગ ગર્લ, અને આ જે છોકરી હતી એ યુવાન દેખાતી હતી। વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ મી, અને ગ્રેસફુલી મતલબ કે આકર્ષક ચાલની અંદર આકર્ષક રીતે ચાલતી એ મારી તરફ આવી।
વેન સી કેમ ટુ માય વિન્ડો, અને જે છોકરી એના તરફ લેખક તરફ આવતી હતી એની વાત છે કે વેન સી કેમ ટુ માય વિન્ડો, જ્યારે એ મારી બારી પાસે આવી ત્યારે સી સ્ટોપ્ડ, બારી પાસે આવીને અટકી ગઈ, મતલબ કે ઊભી રહી ગઈ. સી શો ધેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, એને જોયું, એને ખબર પડી ગઈ હતી કે આઈ વોઝ લુકિંગ, હું એને જોઈ રહ્યો હતો. કઈ રીતે કે એટ હર ઇન્ટેન્ટલી, ઇન્ટેન્ટલી મતલબ ઈરાદાપૂર્વક, કે હું એને ઈરાદાપૂર્વક જોઈ રહ્યો હતો એ એને ખબર હતી. પણ થયું શું તો કે બટ એટ ફર્સ્ટ સી પ્રિટેન્ડ નોટ ટુ નોટિસ, શરૂઆતમાં એને જોયું કે હું એને ઈરાદાપૂર્વક જોઈ રહ્યો છું, એની સામે આતુરતાથી જોઈ રહ્યો છું, છતાં પણ એને પ્રિટેન્ડ, એને ડોળ કર્યો. કેવો ડોળ કર્યો? નોટ ટુ નોટિસ, કે જાણે એને કંઈ ખબર ના હોય એવું વર્તન કરી એને ડોળ કર્યો. સી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ, અહીંયા જે ગર્લ્સ છે એનું વર્ણન છે કે ભાઈ સી હેડ અ પેલ સ્કિન, અને પછી લખ્યું છે કે શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. એને જે છોકરી છે એનું વર્ણન કરતાં કહ્યું છે લેખક કે ભાઈ એની ચામડી જે છે પેલ, મતલબ કે નિસ્તેજ, એની પર કોઈ તેજ ન હતું, અને શાઇની બ્લેક હેર, અને ચમકતા કાળા વાળ હતા, એન્ડ ડાર્ક આઈઝ, એની આંખો જે હતી એ કેવી હતી તો કે ઘેરી હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન્ડ, અને લેખક આગળ લખે છે અને એ જે ઘેરી આંખો હતી, જાણે કંઈક શોધી રહી, ગોતી રહી હોય, સર્ચિંગ એન્ડ લાઇવલી મતલબ કે જીવંત, કંઈક શોધતી હોય અને જીવંત હોય એવી આંખો, મેટ માઇન્ડ, મારી આંખો સાથે મળી. મતલબ કે લેખકની, રસ્કિન બોન્ડની અને એ જે ટોપલી વેચનાર છોકરીની નજર એકબીજા સાથે મળી. એવા પ્રસંગનું અહીંયા સરસ મજાનું તમને ચિત્ર પણ આપવામાં આવેલું છે. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ, અને ત્યાં આવીને ઊભી રહી ગઈ. પછી શું થયું? સી સ્ટૂડ બાય માય વિન્ડો, મારી બારીની બાજુમાં આવીને ઊભી રહી. ફોર સમ ટાઈમ, કેટલા માટે? કે થોડા સમય માટે ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ, અને અમે બંને, લેખક કહે છે કે અમારા બંનેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં. બટ વેન સી મૂવડ ઓવર, પણ જ્યારે તે આગળ ચાલી, કોઈ કાંઈ બોલ્યું નહીં એટલે છોકરી આગળ ચાલવા મળી. જ્યારે તે આગળ ચાલી ત્યારે આઈ ડોન્ટ નો વાય, મને ખબર નહીં શા માટે. લેખકે જે વર્તન કર્યું એની વિશે લખે કે આઈ ડોન્ટ નો વાય, મને ખબર નહીં શા માટે. લેફ્ટ માય સીટ, હું જે હતો, લેખક કહે છે કે હું પોતે મારી સીટમાંથી ઊભો થઈ ગયો, છોડી દીધી. એન્ડ રશ ટુ ધ કેરિયર ડોર, અને જે ગાડીનું ડબ્બાનું બારણું હતું એના તરફ દોડી ગયો. સી નોટિસ મી એટ ધ ડોર, એને મને બારણા ઉપર ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ ઉપર એ મારી રાહ જોતી ઊભી રહી. આઈ વોકડ એક્રોસ ધ ટી સ્ટોલ, હું જે ચાની ટી સ્ટોલ મતલબ ચાની દુકાન હતી એ ચાની દુકાન પાસે ચાલતો થયો. આ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, કેટલ મતલબ ચાની જે કેટલી હોય છે એની વાત છે કે ચાની જે કેટલી હતી એ બોઇલિંગ, ઉકળી રહી હતી. શેના ઉપર? તો સ્મોલ ફાયર, ધીમા ધીમા તાપે ચા છે એની કેટલી ઉકળી રહી, મતલબ કે ચા ગરમ થઈ રહી હતી. ધ ગર્લ ફોલો મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને આ છોકરી જે છે એ મારી પાછળ પાછળ એ ચાની દુકાને આવી. અને પછી જે વાતચીત થઈ એનો ઉલ્લેખ આગળ છે. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્કડ, એને પૂછ્યું કે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, શું તમારે ટોપલી ખરીદવી છે? ધે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ફાઇનેસ્ટ કેન, અને એના ટોપલીના વખાણ કરતાં કીધું કે ધે આર વેરી સ્ટ્રોંગ, આ ખૂબ જ મજબૂત છે. અને શેમાંથી બનેલી છે? મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, કેન મતલબ નેતર, જે ઉત્તમમાં ઉત્તમ નેતર હોય એમાંથી અમે આ બનાવેલી છે, શું તમારે ટોપલી ખરીદવી છે? એવું એ છોકરીએ પૂછ્યું. નો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, એટલે લેખકે કીધું કે ના, મેં કહ્યું મારે ટોપલી જોઈતી નથી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે જે ટોપલી છે ખરીદવી નથી. વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર ફોર વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ, અને ના પાડ્યા પછી વી સ્ટૂડ લુકિંગ એટ ઇચ અધર, એકબીજા સામે જોતા ઊભા રહ્યા. ક્યાં સુધી? કે વેરી લોંગ ટાઈમ, મતલબ કે ઘણા સમય સુધી એકબીજા સામે જોઈને ઊભા રહ્યા. અને ધેન સી સેડ, અને પછી પાછું એ ફરી એ છોકરીએ પૂછ્યું આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, શું તમારે નક્કી કોઈ ટોપલી લેવી નથી? એવો એને પ્રશ્ન કર્યો. ગીવ મી વન, આઈ સેડ, અને આ વખતે જ્યારે છોકરીએ પૂછ્યું કે શું ખરેખર તમારે નથી લેવી, તો લેખકથી ના રહેવાનું એટલે લેખકે કીધું, શું કીધું? ગીવ મી વન, મને એક આપ. એન્ડ આઈ ટુક વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપીઝ,
અને મેં લેખક લખે છે કે આઈ ટુક વન ઓન ટોપ, ઉપર સૌથી ઉપરની જે ટોપલી હતી એક લીધી અને ગેવ હર રૂપી, અને એને ₹1 આપ્યો. આઈ વિશ્ડ ટુ ટચ હર ફિંગર બટ કુડ નોટ, અને રૂપિયો આપતી વખતે કે ટોપલી લેતી વખતે આઈ વિશ્ડ મને ઈચ્છા થઈ છે ને ટચ હર ફિંગર એની આંગળીઓનો સ્પર્શ કરવાની ઈચ્છા થઈ, બટ કુડ નોટ પણ એ હું કરી શક્યો નહીં. પછી શું થયું? ટોપલી ખરીદવાનો જે પ્રસંગ થયો પછી આગળ જે ઘટના ઘટી એનો ઉલ્લેખ અહીંયા છે કે ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, જે ગાડીમાં બેઠા હતા લેખક એનો જે ગાર્ડ હતો એને વિસલ જે સીટી હતી એ વગાડી. સી સેડ, તેણે કંઈક કહ્યું, આ છોકરી કંઈક બોલી. સમથિંગ, કંઈક કહ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેનિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિઝિંગ ઓફ એન્જિન, કે આ જે છોકરીના શબ્દો હતા ઇટ વોઝ લોસ્ટ મતલબ કે સંભળાણા નહીં. શેની અંદર સંભળાણા? તો ક્લેનિંગ ઓફ ધ બેલ, જે ગાડી ઉપડવાના વોર્નિંગ રૂપે બેલ વાગતો હતો એનો જે ઘોંઘાટ હતો એ ઘંટના અવાજમાં, અને હિઝિંગ ઓફ એન્જિન, હિઝિંગ મતલબ સુસવાટા, એન્જિન જ્યારે ગાડીનું શરૂ થતું જે સુસવાટાનો અવાજ આવતો એ સુસવાટાના અવાજની અંદર છોકરીના કહેલા શબ્દો એ કંઈ સમજાણા નહીં. અને પછી શું થયું? આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ, અને ગાડી ચાલુ થઈ ગઈ હતી એટલે લેખક લખે છે કે આઈ હેડ ટુ રન ટુ બેક માય કમ્પાર્ટમેન્ટ, મને મારા ડબ્બા પકડવા માટે દોડવું પડ્યું. આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, અને પછી ગાડી ઉપડી ગઈ પછીની વાત છે કે મારે ડબ્બા પકડવા માટે દોડવું તો પડ્યું, પણ જ્યારે એ ગાડી ઉપડી ગઈ આઈ વોચ્ડ હર, મેં એને જોઈ, એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું થયું નહીં ત્યાં સુધી મેં એને જોઈ. સી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ, હવે એ પ્લેટફોર્મ પર એકલી જ ઊભી હતી અને ત્યાંથી કંઈ પણ હલનચલન કરતી મતલબ કે જતી રહી ન હતી. બટ સી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ, પણ એ મારી સામે જોતી હતી અને માત્ર પોતે સ્મિત કરતી હતી મતલબ કે હસતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, મેં એને ત્યાં સુધી જોઈ, ક્યાં સુધી? તો કે અન્ટિલ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે, અમારી બંનેની વચ્ચે સિગ્નલ બોક્સ આવી ગયું ત્યાં સુધી હું એને જોતો રહ્યો. એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન, અને પછી આ જે જંગલ વચ્ચે આવતું હતું એ જંગલની અંદર આ સ્ટેશન જાણે ઢંકાઈ ગયું મતલબ કે સ્ટેશન પૂરું થઈ ગયું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, પણ મનમાં ને મનમાં હું ત્યાં તેને એકલી ઊભેલી હજી જોઈ શકતો હતો. અત્યારે વાસ્તવમાં કોઈ પ્લેટફોર્મ દેખાતું ન હતું, પણ લેખક એવું લખે છે આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન, હું એને એકલી ઊભેલી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ જર્ની, અને લેખક કહે છે કે સેટ અપ અવેક મતલબ કે હું બેસી રહ્યો, અવેક મતલબ જાગતો બેસી રહ્યો, રેસ્ટ ઓફ જર્ની મતલબ કે બાકીનો જે પ્રવાસ હતો દેહરા સુધીનો એ દેહરા સુધી હું જાગતો જ બેસી રહ્યો. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ, હું એ છોકરીના ચહેરાને ભૂલી શકતો ન હતો. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, અને એની જે ચમકતી અને જે ભૂરી આંખો કાળી હતી એને હું ક્યારેય ભૂલી શકતો ન હતો, એટલા માટે બેસી રહ્યો એ અર્થમાં. બટ વેન આઈ રીચડ દેહરા, પણ જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે ધ ઇન્સિડન્ટ ગોટ બ્લડ એન્ડ ડિસ્ટન્ટ, આ જે આખો પ્રસંગ હતો ઇન્સિડન્ટ મતલબ કે પ્રસંગ, જે છોકરીને મળવાનો પ્રસંગ હતો એ આખો પ્રસંગ ગોટ બ્લડ જાણે ઝાંખો થઈ ગયો, એન્ડ ડિસ્ટન્ટ મતલબ દૂર થઈ ગયો મતલબ કે ભૂલાઈ ગયો. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે ધેર વેર અધર થિંગ ઓન માય માઇન્ડ, ત્યાં મારા બીજા ઘણા વિચારો ઘણા કામો કરવાના હતા એટલે આખો આ પ્રસંગ ભૂલાઈ ગયો. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર્ડ ધ ગર્લ, અને પછી લેખક લખે છે કે ઇટ વોઝ ઓનલી ધેન, અને પછી મને ત્યારે જ યાદ આવી, ક્યારે? તો આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની, જ્યારે હું પરત મુસાફરી કરી રહ્યો હતો, અને ક્યારે? 2 months લેટર, 2 મહિના પછી પરત મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એ છોકરી ફરીથી મને યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ ધ ટ્રેન ડ્રૂ ઇન્ટુ ધ સ્ટેશન એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર, હું એને શોધી રહ્યો હતો, ગોતી રહ્યો હતો. ક્યારે? તો કે એઝ ધ ટ્રેન ડ્રૂ ઇન્ટુ ધ સ્ટેશન, દિયોલી સ્ટેશન ઉપર જ્યારે ગાડીએ પ્રવેશ કર્યો ત્યારે મારી આંખો એને ગોતી રહી હતી. એન્ડ આઈ ફેલ્ટ, અને મને અનુભવ થયો છે એનું તો કે અનએક્સપેક્ટેડ થ્રિલ. અનએક્સપેક્ટેડ થ્રિલ મતલબ અનઅપેક્ષિત, જેની ઈચ્છા ન રાખી હોય એવા રોમાંચનો, થ્રિલ મતલબ રોમાંચ કે રોમાંચનો મને અનુભવ થયો. શા માટે? તો આઈ શો હર વોકિંગ અપ ટુ ધ પ્લેટફોર્મ,
કારણ કે જેને હું શોધી રહ્યો હતો એ છોકરીને મેં પ્લેટફોર્મ ઉપર આવતી જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. એટલે હું ઝડપથી રેન ટુ ધ ડોર, બારણા તરફ દોડી ગયો, અને વેવડ એટ હર. વેવડ એટ હર મતલબ કે એની સામે મેં હાથથી ઇશારો કર્યો. વેન સી શો મી, જ્યારે એને મને જોયો. સી સ્માઇલ્ડ, એને સ્મિત કર્યું, હસી. સી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. એ ખુશ હતી જાણે કે હું તે મને યાદ છે. આઈ વોઝ પ્લીઝડ ધેટ સી રિમેમ્બર્ડ મી. અને હું પણ ખુશ હતો કે હું એને યાદ છું. કે 2 મહિના જેવો સમય વીતી ગયા પછી એકબીજાનો ચહેરો ઓળખી શક્યા, એટલે બંને ખુશ હતા, એ અર્થની અંદર. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ તો કે સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. એને ટોપલીઓ વેચવાનું શરૂ ન કર્યું. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. પણ સીધી જ એ જે ચાની દુકાને મળ્યા હતા તે ચાની દુકાને આવી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. જાણે એની આ જે કાળી આંખો હતી એ આંખો લાઇટ પ્રકાશથી ચમકી ઉઠી, મતલબ કે એની આંખોની અંદર આનંદનો ભાવ દેખાણો. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. અમે બંને સામે થોડી વાર માટે નથિંગ સેડ નથિંગ, એકબીજાને કંઈ કહ્યું નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ, અમે કોઈ પણ શબ્દોના ઉચ્ચારણ વગર મૌન દ્વારા જ વાતો કરી લીધી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન. અને લેખક પોતે લખે છે કે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ, મતલબ કે મને એવી લાગણી થઈ આવી છે. કેવી લાગણી થઈ? ટુ પુટ હર ઓન ધ ટ્રેન, એને ગાડીમાં લઈ જાઓ. ક્યારે? ધેર એન્ડ ધેન, ત્યારે ને ત્યારે મારી ગાડી સાથે ગાડીમાં લઈ જવાની મને ઈચ્છા થઈ. એન્ડ ટેક હર અવે વિથ મી, અને મારી સાથે એને હું દૂર લઈ જાઉં. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દિઓલી સ્ટેશન. લેખક લખે છે કે આઈ કુડ નોટ બિયર, હું સહન કરી શકતો ન હતો. શું સહન કરી શકતો ન હતો? તો કે થોટ ઓફ વોચિંગ, માત્ર વિચાર નહીં, એક ખાલી વિચાર આવ્યો, વિચાર મારાથી સહન નહોતો. શેનો વિચાર આવ્યો? તો કે વોચિંગ હર વેનિશ. વેનિશ મતલબ અહીંયા એનું જે ભવિષ્ય હતું આ છોકરીનું, એ છોકરીનું ભવિષ્ય કેવું હતું? કોઈ આ સ્ટેશન ઉપર એનું કંઈ ભવિષ્ય હોઈ શકે નહીં, અદૃશ્ય થઈ જાય. વેનિશ મતલબ અદૃશ્ય થવું. ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દિઓલી સ્ટેશન, આ દિઓલી સ્ટેશનના અંધકારની અંદર એનું ભવિષ્ય અદૃશ્ય થઈ જાય, એનો વિચાર પણ હું સહન કરી શકતો ન હતો. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. એટલે મેં શું કર્યું હતું કે આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ, એના હાથમાંથી ટોપલીઓ લઈ લીધી. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને એને નીચે મૂકી દીધી. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક બાસ્કેટ. પણ એને જ્યારે ટોપલીઓ નીચે મૂકી ત્યારે પોતાનો હાથ હતો એને ટોપલીઓ ઉંચકાવવા માટે પાછો ટોપલીઓ તરફ લંબાયો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પણ મેં એનો હાથ પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. અને પછી મેં કહ્યું આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, મારે દિલ્હી જવાનું છે. સી નોડેડ, તેને નકારમાં માથું ધોણાયું કે એને ના પાડી. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ઇટ. અને આ જે પ્રસંગ ચાલુ હતો, બની રહ્યો ત્યારે જે ગાર્ડ હતો રેલવેનો, એને સીટી વગાડી. અને આ વખતે આ સીટી વગાડવા માટે મને એના તરફ હેટ મતલબ નફરત થઈ, તિરસ્કાર થયો. આઈ વિલ કમ અગેન આઈ સેડ વિલ યુ બી હિયર. મેં જતાં જતાં એને કહ્યું આઈ વિલ કમ અગેન, હું ફરી પાછો આવીશ. વિલ યુ બી હિયર, તું શું અહીંયા હઈશ? સી નોડેડ, એને ના પાડી. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર, મારે ક્યાંય જવાનું નથી. સી નોડેડ અગેન, એને ફરીથી માથું નકારની અંદર ધૂણાવ્યું. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. અને પછી જે ગાડી ઉપડવાનો વોર્નિંગ બેલ વાગ્યો, ઘંટ વાગ્યો, અને ગાડી સ્લાઇડ ફોરવર્ડ મતલબ આગળ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. મતલબ કે આઈ હેડ ટુ પુલ માય હેન્ડ, મારે મારો હાથ ખેંચી લેવો પડ્યો. ફ્રોમ ધ ગર્લ, જે છોકરીના હાથને પકડીને મારો હાથ હતો એ હાથ મારે ખેંચી લેવો પડ્યો. અને રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ચાલતી ગાડી પકડવા માટે મારે દોડ મૂકવી પડી. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફરગોટ હર. અને આ વખતે હું એ છોકરીને ભૂલી શક્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. અને બાકીના પ્રવાસ દરમિયાન જાણે એ મારા મનની અંદર મારી સાથે હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર, અને એના પછી ઘણા સમય સુધી એ મારા મનમાં રહી. ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અને આખા વર્ષ દરમિયાન એ મારા માટે તેજસ્વી
અને લિવિંગ મતલબ કે જીવંત વસ્તુ હતી, મારા મનની અંદર એક તેજસ્વી અને જીવંત વસ્તુ તરીકે એ રહી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડ, અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, કોલેજનો જે પીરિયડ હતો એ પૂરો થયો ત્યારે આઈ પેકડ ઇન હેસ્ટ. હેસ્ટ મતલબ કે ઉતાવળથી મેં મારો સામાન પેક કર્યો. એન્ડ લેફ્ટ ફોર દેહરા, અને દેહરા જવા નીકળી ગયો. અર્લિયર ધેન યુઝ્યુઅલ મતલબ કે દર વખતે જેમ જતો હતો એના કરતાં વહેલા હું દેહરા જવા માટે નીકળી ગયો. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર દિયોલી, અને જ્યારે દિયોલી ખાતે ટ્રેન પહોંચવાની હતી ત્યારે આઈ વોઝ એન્ક્સિયસ મતલબ કે આતુર હતો, અને નર્વસ મતલબ બેચેન હતો કે હવે એ છોકરી મને મળશે કે કેમ. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. આઈ વોઝ વન્ડરિંગ, હું વિચારી રહ્યો હતો. શું વિચારી રહ્યો હતો? કે વોટ આઈ શુડ સે, હું શું કહીશ, ટુ ધ ગર્લ એ છોકરીને, એન્ડ વોટ આઈ શુડ ડુ, અને હું શું કરીશ. હવે એ છોકરી મને મળશે ત્યારે હું શું કહીશ અને શું કરીશ અને શું કરવું જોઈએ એવું હું વન્ડરિંગ મતલબ કે વિચારતો હતો. આઈ વોઝ ડિટરમાઇન્ડ, મેં નક્કી કરી નાખ્યું. ડિટરમાઇન્ડ મતલબ કે નક્કી કરવું, મેં નક્કી કરી નાખ્યું. આઈ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર અવર, કે આ વખતે હું એની સામે ઊભો રહીશ. વુડ નોટ સ્ટેન્ડ, ઊભો રહીશ નહીં. કઈ રીતે? તો કે હેલ્પલેસલી મતલબ કે અસહાય થઈને. હવે મારે જે કહેવું છે જે કરવું છે હું કરીને જ રહીશ મક્કમ રીતે. હવે હું એની સામે લાચાર થઈને ઊભો રહીશ નહીં, એવું મેં નક્કી કરી નાખ્યું. ધ ટ્રેન કેમ ટુ દિયોલી, અને મારી જે ગાડી હતી એ દિયોલી સ્ટેશન ઉપર આવી. આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ, મેં પ્લેટફોર્મની એક છેડાથી બીજા છેડા સુધી ઉપર નીચે બધે જોઈ લીધું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર, પણ મેં એ છોકરીને ક્યાંય જોઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ, અને છોકરીને ના જોયું એટલે શું થયું હતું કે આઈ ઓપન ધ ડોર, મેં બારણું ખોલ્યું, અને સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ, અને પગથિયાથી થઈને પ્લેટફોર્મ ઉપર નીચે ઉતરી ગયો. આઈ વોઝ ડીપલી ડિસએપોઇન્ટેડ, અને હું ખૂબ જ ડિસએપોઇન્ટ મતલબ કે નિરાશ થઈ ગયો કે મને છોકરી જોવા મળી નહીં. આઈ ફેલ્ડ આઈ હેડ ટુ ડૂ સમથિંગ, અને મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો, અને તેથી આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર, હું સ્ટેશન માસ્ટર પાસે દોડી ગયો. એન્ડ સેડ, અને એને કહ્યું, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. ડુ યુ નો ધ ગર્લ, તમે એ છોકરીને ઓળખો છો? કઈ છોકરી? તો કે હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, જે છોકરી અહીંયા ટોપલીઓ વેચે છે એને ઓળખો છો? નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. એટલે સ્ટેશન માસ્ટરે એને જવાબ આપ્યો કે ના, હું એને જાણતો કે ઓળખતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, અને આ જે ગાડી સ્ટેશનની અંદર જે હું બેઠો હતો એ ગાડી સ્ટેશનની બહાર જવા માંડી મતલબ કે ચાલવા માંડી. એન્ડ આઈ હેડ ટુ રન ટુ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, અને તેથી મારે આઈ હેડ ટુ રન અપ ટુ પ્લેટફોર્મની ઉપર મારે દોડવું પડ્યું. એન્ડ જમ્પ, અને કૂદકો મારવો પડ્યો. શા માટે? ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, મારા ડબ્બાનું જે બારણું હતું એ પકડવા માટે મારે કૂદવું પડ્યું. એઝ દિયોલી પ્લેટફોર્મ વેનિશ્ડ, અને જ્યારે દિયોલી પ્લેટફોર્મ પૂરું થયું, દેખાતું બંધ થયું, આઈ ડિસાઇડ, મેં નક્કી કર્યું. ધેટ, શું નક્કી કર્યું હતું? કે વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની હિયર, એક દિવસ મારો પ્રવાસ જે અહીંયા ટૂંકાવો છે મતલબ કે મારે અહીંયા રોકાવું છે. આઈ વુડ સ્પેન્ડ ડે ઇન ધ ટાઉન, એ આખો દિવસ આ શહેરની અંદર એક દિવસ પસાર કરી. મેક ઇન્ક્વાયરી, અને પૂછપરછ કરવી છે. શેના વિશે? તો છોકરી વિશે. ફાઇન્ડ ધ ગર્લ, અને એ છોકરીને ગોતી કાઢી છે. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, જેને મારા હૃદયને ચોરી લીધું છે. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ ડાર્ક ઇમ્પેશન્ટ આઈ, જેને પોતાની ઇમ્પેશન્ટ આઈ મતલબ કે ઉત્સુક આંખો, કાળી અને ઉત્સુક આંખો વડે બીજું કાંઈ કર્યા વગર મારા હૃદયને ચોરી લીધી છે. એ છોકરીને મારે પૂછપરછ કરી અને તપાસ કરી અને ગોતવી છે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર આઈ હેવ પાસ થ્રુ ધ દિયોલી મેની ટાઈમ્સ, અને પછીનો પ્રસંગ લખે છે કે ભાઈ ઇન લાસ્ટ ફ્યુ યર્સ, પછીના છેલ્લા ઘણા વર્ષોની અંદર આઈ હેવ પાસ થ્રુ દિયોલી મેની ટાઈમ્સ, આ દિયોલી સ્ટેશનથી હું ઘણી વાર પસાર થયો છે. આઈ ઓલવેઝ લુક આઉટ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી, અને જ્યારે પસાર થાઉં છું ત્યારે ઓલવેઝ ટુ લુક આઉટ, જોઉં છું, ઓફ ધ વિન્ડો, બારીની બહાર. શા માટે? ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી, એ જે મલકાતો ચહેરો, હસતો ચહેરો મારી તરફ જોતો હોય અને અણબદલાયેલો, અનચેન્જડ, જે બદલાયેલો ના હોય તેવો ચહેરો જોવા માટે હું હંમેશા બહાર જોઉં છું.
બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પણ મેં ક્યારેય મારો પ્રવાસ અહીંયા ટૂંકાવ્યો નથી, મતલબ કે દિવોલી ખાતે હું ક્યારેય નીચે ઉતર્યો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ, હવે મેં પ્રિફર મતલબ કે પસંદ કરી લીધું છે. શું પસંદ કરી લીધું? આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ, આશા રાખવાનું, એન્ડ ડ્રીમિંગ, અને સ્વપ્ન જોવાનું, એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી, અને બારી બહાર જોવાનું પસંદ કરી લીધું છે કે જાણે એ છોકરી, ટોપલી વેચનાર છોકરી મારી રાહ જોતી ઊભી હોય એવી આશા રાખી અને એનું સ્વપ્ન જોવાનું મેં પસંદ કરી લીધું છે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દિવોલી, હું દિવોલી ખાતે હવે ક્યારેય રોકાતો નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન, પણ હું આ સ્ટેશનથી વારંવાર પસાર થાઉં છું. એઝ ઓફન એઝ આઈ કેન, જેટલી વાર બની શકે એટલી વાર વારંવાર પસાર થાઉં છું, અને એ આશા સાથે કે ક્યારેક એ છોકરી મારી રાહ જોતી મને જોવા મળશે. તો મિત્રો, આ રસ્કિન બોન્ડ નામના લેખકનો પોતાના જીવનનો જે વાસ્તવિક પ્રસંગ છે એનું વર્ણન અહીંયા સરસ મજાનું કરવામાં આવ્યું છે. આશા રાખું કે તમને આખી જે રીડ છે એ સમજાઈ ગઈ છે. અને હવે નવા વિડીયો સાથે નવા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો. આભાર.